હાય ગાઈઝ, આજે આપણે એક એવી સરસ મજાની વસ્તુ બનાવીશું. જુઓ તમે કે આ કાચી છે સ્ટીક, તો કેટલી પાતળી છે અને એ ફ્રાય થયા બાદ લગભગ ડબલથી પણ વધારે જાડી એવી થઈ ગઈ છે. અને હું એમ કહું કે એમાં આપણે કોઈ પણ જાતના બેકિંગ સોડા કે પાપડ ખાર કે કશું જ ઉપયોગમાં નથી લીધું, અને માત્ર મેઇન તો આપણે એક જ વસ્તુનો ઉપયોગ કરી અને આ જબરદસ્ત આપણે રેસીપી બનાવીશું અને આખું વરસ આપણે એમને સ્ટોર કરી શકશું. અને કોઈ પણ મહેમાન આવે તો એમને તમે પીરસી શકો જમવાની સાથે પાપડની જગ્યાએ. તો એવી જબરદસ્ત રેસીપી અને બિલકુલ આસાનીથી કોઈ પણ વ્યક્તિ આરામથી કરી શકે એવી અને ક્રન્ચી એકદમ તમે જોયું. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે વાસણ લઈએ ને ત્યારે થોડુંક મોટી સાઇઝનું વાસણ લેવાનું છે, કારણ કે આ વસ્તુ છે ને બિલકુલ આપણે ઓછી સામગ્રીમાંથી તૈયાર થશે, પણ એકદમ કહીએ ને કે એ વધારે સહેલી પડશે. તો એમના માટે થઈ અને સૌથી પહેલાં તો 3 બાઉલ ભરી અને આપણે જે રૂમ ટેમ્પરેચરવાળું પાણી હોય છે એ પાણી લીધું છે. અને એમની અંદર 2 બાઉલ ભરી અને ચોખાનો જે ઝીણો લોટ હોય છે એ ઝીણો લોટ લેવાનો છે. તો પહેલાં આપણે ઠંડુ પાણી લેવાનું કારણ એ જ છે કે આપણો જે ચોખાનો લોટ હોય છે ને એકદમ જ ઝીણો, તો એમાં ગાંઠા ન રહે એટલા માટે થઈ અને સૌથી પહેલાં આ રીતે ઠંડુ નોર્મલ ટૂંકમાં કહી શકીએ એવું પાણી લેવાનું છે. અને આપણે એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. જો એની અંદર ગાંઠા રહેશે અને આપણે ગેસ પર ચડાવીશું ને તો છેલ્લે સુધી એમાં ગાંઠા જ રહેશે અને આપણી રેસીપી છે એ પરફેક્ટ તૈયાર નહીં થાય. તો અત્યારે તમે જોઈ શકો છો કે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે. એ મિક્સ થઈ ગયા બાદ જ આપણે ગરમ પાણી લીધું છે. તો ગરમ પાણી આપણે આમની અંદર એડ કરીશું. તો લગભગ મેં એમની અંદર 5 બાઉલ ભરી અને ગરમ પાણી લીધું છે. અને આ છે ને આમ તો ચોખા જે આપણા પાણી લેતા હશે એ મુજબ જ એમનું માપ રહેશે. પણ હું તમને આ રીતે મારા ચોખાની પ્રમાણે કહું છું, તો એમના માટે થઈને 1 બાઉલ ચોખાની સામે મારે લગભગ 5 બાઉલ પાણીની જરૂરિયાત રહી છે. તો હજી થોડું ઘટ લાગે છે, તો એક વધારાનું બાઉલ છે એ પાણીનું એડ કરી અને આ રીતનું આપણે એકદમ જ પાતળી આ સ્લરી કહી શકાય એ રીતનું આપણું મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આમાં આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરી દઈએ. થોડુંક કાળજીપૂર્વક નિમક એડ કરશું, જેથી કરીને સુકાયા બાદ એ ખારું ન બને. તો અત્યારે તમે જોઈ શકો છો કે એ સારી રીતે મિક્સ થઈ ગયું છે. અને હવે જ આપણે એમને ગેસ ચાલુ કરી અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આમને સારી રીતે કૂક થવા દેશું. તો આપણે અલગ અલગ ઘણી બધી જ રેસીપીઓ છે કે જે અત્યારે ઉનાળામાં તડકાની અંદર અને આપણે બનાવી અને આખું વરસ માટે સ્ટોર કરી શકીએ એવી અલગ અલગ ઘણા બધા પાપડ છે, ઘણા મૂરખા છે અને ઘણી બધી ટૂંકમાં કહી શકાય કે વેરાયટી આપણે તૈયાર કરી છે. તો આગળ પણ એમના વિડીયો આપેલા છે, તો તમે વોચ કરી શકો છો. અને અત્યારે જો મેં 5 મિનિટ માટે આ રીતે કૂક કર્યું, તો તમે કેટલું થીક થઈ ગયું દેખાય છે. પણ હજુ જુઓ એ સારી રીતે કૂક નથી થયું, કારણ કે હજી આમાં પાણીની જરૂરિયાત લાગે છે. તો તમે જોયું ને કે માત્ર આપણે તો 2 જ બાઉલ જે ચોખાનો લોટ લીધો હતો અને એમાંથી કેટલી બધી આપણી આ તૈયાર થશે સ્ટીક. તો હજુ હું એમની અંદર 2 થી 3 બાઉલ ભરી અને પાણીના એડ કરી દઈશ. અને પાણી છે ને એ આપણે જરૂરિયાત લાગે એ મુજબ એડ કરીએ ને ત્યારે ખાસ યાદ રાખવાનું કે ઠંડુ પાણી એડ નહીં કરીએ, આપણે ગરમ કરેલું જ પાણી છે એ આમની અંદર એડ કરવાનું છે. તો મેં વળી પાછા 3 બાઉલ ભરી અને પાણી એડ કરી દીધું છે. અને હવે જો આમાં ગાંઠા ન થાય એના માટે થઈને આ રીતે આપણે બીટર લઈ લેશું અને બીટરની મદદથી જ આ રીતે કન્ટિન્યુ ચલાવીશું, અને જેથી કરીને એકદમ લમ્સ ફ્રી આપણું આ બેટર છે એ રેડી થશે. અને હવે આપણે આમને કન્ટિન્યુ ચલાવીશું અને એમની અંદર આપણે મસાલાઓ પણ એડ કરીશું. અને જો સારી રીતે કૂક થવું જરૂરી છે. આમાં આપણે કોઈ જ પાપડ ખાર મેં તમને કીધું હતું એ મુજબ કે સોડા કે કશું જ ઉપયોગમાં નહીં લઈએ. તો એમના માટે થઈ અને આને સારી રીતે કૂક થવા દેવું ખૂબ જ જરૂરી છે. તો લગભગ 12 થી 15 મિનિટની અંદર તો આપણી આ રેસીપી માટેનું જે આપણું બેટર છે એ બસ 12 થી 15 મિનિટની અંદર તો કમ્પ્લીટલી કૂક થઈ જશે. ને જો આ રીતે એમની અંદરથી બબલ્સ ઉડવા લાગે ને ત્યારબાદ આપણે એમની અંદર મસાલાઓ કરી દેવાના છે અને લો મીડિયમ ફ્લેમ પર આપણે કન્ટિન્યુ આ રીતે ચલાવવાનું છે. જો એમને વચ્ચેથી છોડી દેશું ને તો એ તળિયે ચીપકી જશે અને એમનો ટેસ્ટ છે એ ખરાબ આવશે. અને જો બેટર ઘણું બધું આપણે પાણી એડ કર્યું છતાં પણ એકદમ સરસ ઘટ થવા લાગ્યું છે, એમની અંદરથી બબલ્સ ઉઠવા લાગ્યા છે, એના છાંટા છે ને ઉડવા લાગે ને એટલે પરફેક્ટ સમજવાનું. અને જો એમનો હળવો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણે વાસણની પાછળ આ રીતે ચીપકી જાય તો પરફેક્ટ એ કૂક થઈ ગયેલું સમજી લેવાનું છે. અને શરૂઆતના જે એમનો કલર હતો એમનાથી અત્યારે તમે જોયું કે ઘણો બધો કલર ચેન્જ થઈ ગયો છે. તો મસાલાની અંદર આપણે કલોંજી સીડ્સ લીધા છે, તલ છે, આખું જીરું લીધું છે અને ચીલી ફ્લેક્સ લીધા છે.
આમાં તમે તમારી અનુકૂળતા અને તમારી ટેસ્ટ મુજબના કોઈ પણ મસાલા છે એડ કરી શકો છો, પણ આ મસાલાની સાથે ખરેખર ખૂબ જ ટેસ્ટી મારી સ્ટીક છે એ રેડી થઈ છે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને જ્યાં સુધી ઠંડુ ન થાય ને ત્યાં સુધી આપણે આમને આ રીતે ચલાવશું, જેથી કરીને ઉપર એ જામી ન જાય. અને આ બસ વચ્ચે વચ્ચે આપણે ક્યારેક ક્યારેક ચલાવતા રહેશું અને 2 કલાક માટે આમને એકદમ જ ઠંડુ થવા દેશું. સાવ ઠંડુ થયા બાદ આપણે તમે જોશો તો ઘણું બધું ઘટ થઈ જશે. અને આ રીતે કોઈ પણ પોલિથીન બેગની અંદર આપણે એમને ભરી લેશું. અને તમારે જો આમના પાપડ તૈયાર કરવા હોય ને તો હજુ વધારે આ મિશ્રણને ઢીલું રહેવા દેવાનું, તો તમે એમના સર્કલ શેપ્સના પાપડ છે એ રેડી કરી શકશો. પણ બાળકોને હાથમાં લઈને કુરકુરે જેવી કંઈક ખાવાની મજા આવે એવું આપણે આમની અંદરથી બનાવીશું. તો બસ પોલિથીનની અંદર આ રીતે આપણે ભરી લીધા બાદ એમાં એક નાનકડો હોલ કરી અને આપણે એમની સ્ટીક્સ છે એ રેડી કરશું. તો તમે જોયું ને કે બનાવવામાં પણ એકદમ આસાની અને કોઈ ઝાઝી વસ્તુ પણ નહીં, એકદમ ઝટપટ તૈયાર થતું, પરફેક્ટ માપથી, અને આખું વરસ માટે તમે સ્ટોર કરી શકો એવી સરસ મજાની આપણી સ્ટીક્સ છે. તમે અત્યારે જુઓ એકદમ જ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એ રીતની, અને એકદમ આમ બેઠી કહી શકાય એ રીતની આપણી સ્ટીક્સ છે એ રેડી થાય છે. તો એકદમ આસાનીથી થઈ જાય છે. આ રીતે મેં આ બધી જ સ્ટીક્સ છે એ રેડી કરી લીધી છે. અને આમાં મારી ડોટર પણ આ જોઈ અને એમના હાથમાં હેન્ડલ થાય કે ન થાય, આટલું મોટું છે છતાં પણ એ ટ્રાય કરે છે કે મને પણ આ કરવું છે. તો એ નાના નાના એમના બોલ્સ છે એ બનાવવાની કોશિશ કરે છે, આગળ એમની સ્ટીક પણ બનાવવાની કોશિશ કરે છે. તૂટતી જાય છે, હાથમાં નથી રહેતું છતાંય કરવાની મજા આવે. ટૂંકમાં થોડા બાળકો મોટા હોય તો એમને પણ આવું કરવું ગમે એવી સરસ મજાની આપણી સ્ટીક્સ છે એ બધી જ રેડી થઈ ગઈ છે. તો મેં પંખાની નીચે 2 દિવસ અને 1 દિવસ મેં સરસ મજાનો તડકો આપી દીધો, તો આપણી બધી સ્ટીક્સ છે ડીશ ભરાઈ અને રેડી થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના મસાલાઓ કેટલા બધા એમની અંદર દેખાય છે. બિલકુલ આપણે ઓછી ઓછી માત્રામાં એડ કર્યા છતાં પણ સુકાઈ ગયા બાદ ખૂબ જ સરસ આપણી સ્ટીક્સ છે એ રેડી થઈ ગઈ છે. તો તેલને આપણે આમાં સૌપ્રથમ તો સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ત્યારબાદ જ ફ્રાય કરવાની છે. અને જો આ ચોખાની કોઈ પણ રેસીપી છે ને એ આપણે બનાવીએ ને આખું વર્ષ માટે સ્ટોર કરીએ ને, અને જેટલી એ જૂની થશે ને એટલી એક ટેસ્ટમાં પણ બેસ્ટ લાગશે અને એકદમ જ એમનો કલર છે એ વ્હાઇટનેસવાળો રહેશે. અને તમે જુઓ કેવી સાઇઝમાં ડબલથી પણ વધારે થઈ ગઈ છે. તો બનાવવામાં આસાની, ઓછી સામગ્રી અને બસ ઝટપટ તૈયાર થઈ જાય એવી બધી જ સ્ટીક્સ છે. આમાં આપણે જેટલી જરૂરિયાત હોય એટલી તળી લેશું, ત્યારબાદ આખું વર્ષ માટે એમને સ્ટોર કરી લેશું અને આખું વર્ષ એન્જોય કરી શકશું. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને તમે મારા વિડીયો કઈ જગ્યાએથી વોચ કરો છો, તમારું સિટીનું નામ મને જરૂરથી તમારા નામની સાથે કમેન્ટ કરો. અને વિડીયો તમને ન ગમ્યો હોય તો તમે ડિસલાઇક પણ કરી શકો છો, અને સારો લાગ્યો હોય તો લાઇક ચોક્કસથી કરજો. અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો અને ઓલ નોટિફિકેશનની અંદર તમે ક્લિક કરશો, જેથી કરી અને મારા ડેઈલી અપલોડ થતા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને તમે મારા આવા અવનવા વિડીયો છે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.